तो गाइस फाइनली हम लोग दर्शन कर लीधा છે ને જસ્ટ અત્યારે તો જો ગાइस ફૂલ પબ્લિક છે ને આજ થોડી સરસ બ્લેક બફેલો વેરી નાઈસ. તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મહાકાળીમાં. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અમે લોકો છીએ દેવભૂમિ દ્વારકામાં. આ રૂમ રાખે છે, ફ્રેશ થઈ ગયા છે, તો બધા ફ્રેશ થઈ ગયા છે. હવે 7 વાગે મંદિર ખુલશે અને એટલે અમે નીકળીએ છીએ દર્શન કરવા માટે. તો અમે સમથિંગ 1 વાગે જેવા પહોંચી ગયા. વાગે પહોંચેલા કમ્પ્લીટ 1 વાગે અમે દ્વારકા આવી ગયેલા. તો અમારી બસ બહુ દૂર છે, અમે રૂમ લીધી છે બહાર. તો ચાલો હવે અમે રેડી થઈ ગયા છે. અહીંયા બધું સામાન મૂકીને પછી નીકળીએ દર્શન કરવા માટે. 7 વાગે મંદિર ખુલશે તો લાઈનો લાગી હશે કદાચ ત્યાં જઈએ. તો રાતે મંદિરના દર્શન કરેલા, બટ મંદિર બંધ હતું એટલે બ્લોક તો જસ્ટ અત્યારે ચાલુ કર્યો છે. તો ચાલો હવે નીકળીએ દર્શન કરવા માટે. બન્યા અમારા આજના બ્લોગમાં. આજના બ્લોગમાં તમને બતાવીશું દ્વારકા દેવભૂમિ. ચાલો બન્યા. હા, અમારા બધા મેમ્બર ગ્રુપના તારો બી લઈ આવ્યો કે આવ્યો. હા ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે. અમારી રૂમ તો મંદિરની જસ્ટ બાજુમાં જ છે. અને આ છે અમારા પ્રિતેશભાઈ. ગુડ મોર્નિંગ. અને આ બધી પબ્લિક જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ચાલો હવે મંદિરનું ડાયરેક્ટ લોકેશન બતાવું તમને. જો ગાઈસ પબ્લિક મંદિર એની બાજુથી નીકળી આવશે. આ બધી પબ્લિક. તો ગાઈસ મંદિરમાં ફોન અલાઉડ નથી. પહેલાં દર્શન કરી લઈએ. તમને દર્શન કરાવી દઈએ. પહેલાં ફોન જમા કરાવી. પબ્લિક જો ફૂલ. તો ગાઈસ આ મંદિર તમને બહારથી દેખાઈ રહ્યો છે. તો ગાઈસ અહીંયા લોકરની સુવિધા છે. ફાઇનલી અમે લોકો દર્શન કરી લીધા છે અને મોબાઈલ અંદર અવાજ નથી એટલે વિડીયો તો કંઈ લેવા છે નહીં. જસ્ટ અમે લોકો 7 વાગ્યા લાઈનમાં લાગેલા. 1 કલાક જેવું થયું અમે દર્શન કરતા. દર્શન કરીને જસ્ટ અહીંયા ફોન લોકરમાંથી લીધો છે. તો ચાલો હવે જે કંઈ તમને દેખાય એ બતાવું. અંદર તો દર્શન કરવાની ફોન અલાઉડ નથી. રૂમ પર જઈએ બધી પબ્લિક. તો ગાઈસ ફાઇનલી અમે લોકો દર્શન કરી લીધા છે અને જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કરું છું. તો ગાઈસ ધ્વજાના દર્શન ધ્વજા બદલાય છે અત્યારે જ. જો ગાઈસ ફૂલ પબ્લિક છે ને આજે રવિવાર છે. દર્શન સારી રીતે થઈ ગયા ને અત્યારે મંદિર પણ બંધ થઈ ગયું. ગોકર ખોવાય છે બસ. જો પબ્લિક ફૂલ પબ્લિક તો ગાઈસ આ બાજુ જઈએ છે. આ કંઈક અલગ દેખાય છે એટલા માટે આ બાજુ અહીંયાથી. એ અમારો વિશાલ સાહેબ આ ખબર નહીં આ કઈ જનાવર છે ને ખવડાવે છે ગોઠિયા. એ ઇધર યુટ્યુબ ફેમિલી. તો ગાઈસ આ જો આ દરિયાનું પાટિયું છે ને આ બાજુ આ બધી પબ્લિક. તો ગાઈસ અહીંયા ચપ્પલ વગર ફરેલું છે. અમને લાગે છે ખતરનાક ભૂખ. તો પહેલાં રૂમ પર જઈએ ને પછી તો પાણી કરીને પછી આવીએ પાછા ફરવા માટે. આજે આખો દિવસ દ્વારકામાં જ છે. તો ગાઈસ આ છે અમારું ગ્રુપ. અમારા સાથે ફરવા વાળો આ બધાને તમે રોકતા હશો એ. તો ચાલો હવે ભૂખ લાગી છે, પેટ में जो है દોડ રહે હે. જો ગાઈસ આવી રીતે દહીં મળે છે આ દ્વારકામાં. 1 નંબરનું લાગે છે. બોલ. થોડી સરસ બ્લેક બફેલો વેરી નાઈસ. આ 10 કિલો બફેલો મારા ખેલેલા દ્વારકામાં આવો તો જય દ્વારકાધીશ. ચલો પીવે. જય દ્વારકાધીશ. આયો અહીંયા બધું આ છાસ રૂપી દહીં છે, છાસ છે, બધું ઠંડુ બરફવાળું. તો અમે પણ ટેસ્ટ કર્યું છે. 1 નંબર લાગ્યું છે. હવે અમને પણ લાગી છે ખતરનાક ભૂખ. નાસ્તો કરો રૂમ પરથી અમે નીકળી ગયા છે બસ બાજુ જવા માટે. ચાલો ભૂખ લાગી છે પછી
ચાલો મળીએ હવે આગળના લોકેશન પર. તો ગાઈસ હજુ નાસ્તો બને છે. ગાઈસ અત્યારે 10:30 વાગ્યા છે ને અમારો નાસ્તો બને છે. હજુ કોઈ આવ્યું નહીં. અમે ફર્સ્ટ આવી ગયા છે બધાથી, કેમ કે અમારા સૌથી પહેલા દર્શન થઈ ગયા તો અમે લોકો જલ્દી આવી ગયા છે. હજુ કોઈ આવ્યું નથી બસના મેમ્બર બધા. હવે ભૂખ લાગી છે એટલે ભજીયા બને છે બધા, તો ખાઈ લઈએ. ચાલો ખાવું હોય તો આવી જાવ તમારા બી, તો કે ના ભૂખ લાગી છે. ચાલો ગાઈસ ખાવું હોય તો આવી જાવ. અત્યારે બપોરના વાગ્યા છે 12 અને અમે લોકો હજુ દ્વારકામાં જ છીએ. તો હવે આગળ અમારી બસ જશે બેટ દ્વારકા. શું છે ત્યાં જોવા લાયક? શું છે? દરિયો, શિવરાજપુર બીચ, દરિયો જોવા મળશે તમને. બન્યા રહેજો અમારા બ્લોગમાં. અને મંદિર બાજુનું વધારે લીધું નહીં બ્લોગમાં, કેમ કે મને ભૂખ લાગેલી હતી અને તમારા ભાઈ જોડે એનર્જી નથી વિડીયો બનાવવાની. તો ચાલો ગાઈસ હવે આપણે મળીએ નેક્સ્ટ સ્ટેશન પર જઈને, બરોબર? અમે બી થોડો આરામ કરીએ. તો ચાલો હવે આગળ શું થાય છે જોવા મળશે તમને બધું. ચાલો ગાઈસ અમે આવી ગયા છે શિવરાજપુર બીચ. આ બધી પબ્લિક છે ને આ ટિકિટનું ચાલે છે અહીં. આ બાજુ એન્ટ્રી છે. કીપ ધ તિથલ બીચ. જો ગાઈસ પેલો દરિયો મને અમે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે શિવરાજપુર બીચ, દરિયો જોવા માટે બીચ પર. હા એમ. અને આ બધી અમારી પલટાનો ગેંગ આવે છે. પેલા અમારા ડોક્ટર મેડમ છે. નજીક જઈને બતા ને. આ અમારા ડોક્ટર મેડમ. તો ચાલો ગાઈસ અમે આવી ગયા છે શિવરાજપુર બીચ. ગાઈસ આવું કંઈક સીન છે મસ્ત મજાનું ફોટોગ્રાફી માટે. ને આ જોવું આ બધા. તો ગાઈસ જો પવન બહુ આવે છે મને. તો ગાઈસ આ જો માહોલ, ગો બધી પબ્લિક છે. પેલી બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે. અને અમે બી આવી ગયા છે. આ છે શિવરાજપુર બીચ. અમારા સાથે છે ડૉક્ટર સાહેબ કાજલબેન રાઠવા. ચાલો ગાઈસ અહીંયાનું પાણી એકદમ શુદ્ધ છે. જેવું અમે તીર્થ બીચ પર જોઈએ છે એવું એના કરતાં 10 ગણું સારું છે. દેશી ગુજરાતી જો આ છે શિવરાજપુર બીચની પથરા. ગાઈસ આ લોકો ફૂટબોલ રમે છે દરિયામાં. આ જો ને આ દેખીએ ત્યાં. દેખું નહીં લા તમે? દેખું નહીં તમે આવું? એવું ના એવું કરો. તો ગાઈસ બોટ બધી બાજુ બોટ. આ જો તો ગાઈસ અમે નાવડીની વાત કરીએ 200 રૂપિયા અને 2000ની વાત કરે એટલે આવો વિચારીએ તમે. આનું મોઘું તો મરી જાય એમાંથી. તો ગાઈસ આ રીતના બધા ટ્રક છે, મોસ્ટર ટ્રક. हाँ चलवे थी बट हमने इच्छा नहीं लेने जो गाइस ऊपर भी आओ के लुक देखा है। तो जो गाइस आ नज़ारा जो है ना गाइस ये हमारे ब्रिजेश भाई बैठ चुके हैं। का के બે ગયા છે ઊટ પર। હા ગાઈસ અમે ફરીએ છે બીચ પર તો આ પાણીની બોટલ મજા આવી ગઈ ફરવાની ઘણું મસ્ત ફરવા લાયક છે। અને અમારી બસ 3 વાગે ઉપડવાની છે પણ 3 વાગ્યા છે આજે 4 વાગી જશે। તો આજે અમારી ટ્રીપનો બીજો દિવસ અને અમે ચોટીલા ફર્યા દ્વારકા અને આ શિવરાજપુર બીચ 3 જગ્યા પર ફર્યા છે। બહુ ફર્યા છે બહુ એટલે દુબળું બી નહીં ફર્યા। તો ચાલો ફાઇનલી અમે લોકો ફરી લીધું છે અહીંયા શિવરાજપુર બીચ પર। હવે આગળ જઈએ છીએ તો ચાલો બસમાં બેસી હવે। તો ગાઈસ અત્યારે વાગ્યા છે 5:30 અને અમે લોકો આવી ગયા છે દ્વારકા બેટ દ્વારકાના બ્રિજ પર।
આજે એક ફેમસ બ્રિજ છે, તમને બતાવું લોકેશન બતાવું જો પહેલાં. તો અમારી બધી પબ્લિક આવી ગઈ છે, તો તમને બતાવું ચલો. તો ગાઈસ हमारी बड़ी पब्लिक तेरी से नहीं आने वाली ले ये हमारे राधे साउंड ना ऑनर से ना ब्रिज जो गाइस हाँ एंगल वाળો બ્રિજ ગયેલા પેલું બેઠે નહીં અહીંયા જો પેલું સામે બેટ દ્વારકા બધી અમારી બસની પબ્લિક જો ગાઈસ આવો કંઈક માહોલ છે આ બ્રિજ પર ને આ જો ગાઈસ આ બહારનું વાતાવરણ તો ગાઈસ હવે જઈએ છીએ બેટ દ્વારકા અંદર જ્યાં મંદિર છે 5 વાગે મંદિર ખોલે છે એવું કહેવામાં આવ્યું છે તો ચાલો હવે બ્રિજ ઉતરીને જઈએ છીએ અંદર ગામની અંદર તો ચાલો લોકો ચાલીને આવી ગયા છે બેટ દ્વારકા જોઈ શકો છો પબ્લિક હવે અહીંયા પણ પ્રાચીન મંદિર છે એવું કહેવાય છે તો ચાલો તમને બતાવીએ અમે તો ચાલો સોનાની નગરી અહીંયા ઉપસ્થિત છે તો દેખાય તો તમને બતાવવાનો પ્રયાસ કરીશ હા સોનાની નગરી તો ચાલો અહીંયા પણ પબ્લિક વધારે છે બહુ નહીં પણ બહુ જ છે તો ચાલો અમે ચાલીને થાકી ગયા હતા કેમ કે બ્રિજથી ચાલીને અહીંયા સુધી આવ્યા તો ચાલો માહોલ બતાવો અહીંયા પહેલાં જો ગાઈસ આ પબ્લિક તો ગાઈસ અમે લોકો આવી ગયા છે સોનાની નગરી દ્વારકા જોવા માટે તો અહીંયા બનાવેલું છે એ રીતે જે રીતે હકીકતમાં હશે છે તો ચાલો તમારી સાથે પણ શેર કરી અમે લોકો અંદર આવી ગયા છે 40 રૂપિયા ટિકિટ છે અને આ જો ઘણી બધી પબ્લિક છે બધું બનાવેલું છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે જો ગાઈસ જોઈ શકો છો તમે અહીંયાથી શરૂઆત થાય છે બતાવવા લાયક તો એટલું બધું છે કે ના પૂછો વાત અને બ્લોગમાં બતાવવા જઈશ તો બહુ લાંબુ થઈ જશે એટલે જે કંઈક જોવા લાયક હોય એ તમારા સાથે શેર કરીશ ચલો બ્લોગ આજે લાંબો થશે એવું લાગ્યો છે બધી ખબર જો ગાઈસ સરસ મજાનું બનાવ્યું છે કૃષ્ણ ભગવાનનું એ ઉપર આ જે કાળીઓ નાગ છે અને આ બધું બહુ બધું છે બતાવવા લાયક બટ વિડીયો વધારે છે તો બહુ લાંબુ થઈ જશે મહાકાળીમાં સપોર્ટ સિસ્ટમ જય શ્રી રામ જય અંબિકામાં જો ગાઈસ બ્લોગમાં 12 જ્યોતિર્લિંગનું શિવલિંગના પણ દર્શન થઈ ગયા બધા જ શિવલિંગ છે અહીંયા એક કોઈ પણ બાકી નથી 12 જ્યોતિર્લિંગ જોઈ શકો છો તમે સરસ મજાની પ્લેસ છે બહુ મોટી તો આજનો બ્લોગ બહુ એટલે બહુ લાંબો થઈ ગયો છે તો જોઈએ હવે વચ્ચેનું કંઈક ઉડાડી દઈએ તો સારું તો તમને પણ મજા આવે જોવા ચાલો તો ગાઈસ જોઈ શકો છો આ રીતનું બહારનું છે સોને કી દ્વારકા પાવન ધામ તો જોઈ શકો છો તમે પબ્લિક જસ્ટ અત્યારે એટલી બધી આવી છે હા જો તો ગાઈસ આ બાજુ અંદર મંદિર છે ગણજુરાનું પ્રાચીન જેવી રીતે દ્વારકા મંદિર છે ને આ બાજુ છે જોઈ શકો છો તમે જો ગાઈસ જોઈ શકો છો આટલી બધી પબ્લિક ને અત્યારે વાગ્યા છે સાંજના 6:30 તો ગાઈસ પાછળ છે મંદિર અને પબ્લિક બહુ ફૂલ છે એટલા માટે અમે નથી જતા કેમ કે અમે બહુ થાકી ગયા છે તો ચાલો હવે જઈએ જે અમારી બસનું પાર્કિંગ કેવું છે તો ચાલો હવે કરીએ તો અંદર જઈશું તો બહુ પબ્લિક છે થાય નહીં બરાબર તો ચાલો બેટ દ્વારકામાં ફરીએ છીએ અત્યારે અમે આ બાજુ મંદિર છે પાછળ તો ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 8:30 અને અમે લોકો બસમાં ગયા જોઈ શકો છો તમે અમે લોકોએ જમી લીધું છે દર્શન બધું કરી લીધું છે અને હવે ઊંઘવાનો વારો આવ્યો છે અમારો બસમાં કઈ જાય છે સોમનાથ પેલા કઈ નેક્સ્ટ તો સવારે આ બધા ઊંઘે છે જોવા આ ડોબાજો કુએ છે આયો આ બેટરીઓ પાડીને આયો
દેખાયલા હેલો કોક કરે હા આયો ચંદુઆ આયા બને તો ગાઈસ ચાલો હવે આપણે બી એડિટિંગ કરવાનું છે બહુ બધું તો ચાલો આપણે બ્લોગને એન્ડ કરીએ મળીએ કાલના બ્લોગમાં બાય બાય